આગળ વાત મોરબીની કે જ્યાં ટંકારા તાલુકામાં જુગારધામનો પર્દાફાશ થયો. તુનડા ગામ નજીક ચાલતા જુગારધામનો પર્દાફાશ. તુનડા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર આરઆર સેલ ત્રાટક્યું. ઉમવિલા બંગલામાં નંબર 3માં આ પ્રકારે જુગારધામ ચાલતું હતું. આરઆર વિલાની આ ઘટના છે. આરઆર વિલામાં ટીમે દરોડા પાડ્યા. વીકેન્ડ વિલામાં 9 આરોપીની 44 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે. બંગલો ભાજપના પૂર્વ કોર્પોરેટર શૈલેષ માકાસનાનો હોવાનો પણ ખુલાસો થયો. શૈલેષ માકાસનાનો મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર. મોરબીના ટંકારા નજીકના સજનપુર ધુંડા ગામ પાસે આવતા ઓમ વિલા સોસાયટીમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળતા તેમણે ત્યાં અસરકારક રેડ કરતા આ રેડ દરમિયાન કેટલાક ઇસમો જુગાર રમતા પકડાઈ આવેલા હતા. આ 9 ઇસમો સામે જુગારની રેડ કરતા જુગારની રેડ દરમિયાન રોકડ રકમ ₹24,30,800 અને સાથે મોબાઈલ ફોન કિંમત ₹46 લાખના 9 મોબાઈલ ફોન પકડવામાં આવેલ છે. તેમજ 2 4 વ્હીલ ગાડી જેની કિંમત ₹20 લાખ ગણી અને કબજે લેવામાં આવેલ છે. આમ કુલ ₹44,74,800ની કિંમતનો મુદ્દામાલ સાથેનો જુગારની કેસ છે એ ટંકારા મુકામે દાખલ કરવામાં આવેલ છે.